નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠાના ધાનેરા તાલુકાના જીવણામાં હડકાયા શ્વાનના કરડવાથી 11 વર્ષના સગીરનું મોત થયું છે। 13 ઓક્ટોબરે હડકાયા શ્વાને કરેલા અલ્પેશ માજીરાણાનું આજે સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। હડકવાના ચેપના કારણે બાળકનું જીવત ન મળી શક્યું અને આ ઘટનાએ સમગ્ર જીવાણા ગામને શોકમાં ગરકાવ કરી દીધું છે અને રખડતા શ્વાનનો આતંક સામે તંત્રની બેદરકારી પર લોકોનો ભારે રોષ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, જેમાં એક સગીરનું મોત થયું છે। આરોગ્ય વિભાગે શંકાસ્પદ હડકવા ગણાવ્યો છે, પરંતુ સગીરનો પીએમ રિપોર્ટ આવશે ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે મોતનું સાચું કારણ। શ્વાન કરડ્યા બાદ રસીના 3 ડોઝ આપવામાં આવ્યા હતા। તો સ્થાનિક આક્ષેપ કરે છે કે રખડતા શ્વાનને આતંક ઓછો નથી અને ઘણીવાર બાળકો રમતા હોય છે ત્યાં આવીને પણ હુમલો કરે છે, જેના કારણે લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।